जय हिंद मित्रों, स्वागत है एक नवी माहिती नवा विडियोनी अंदर। मित्रों, आजना विडियोनी अंदर बे महत्वनी अपडेटो आपणे कवर करवानी छे। जे आ मित्रों बात करिए तो सीसीईनुं परिणाम क्यारे जाहेर थशे, त्यारबाद फॉरेस्ट बीट गार्डनी फिजिकल परीक्षा क्यारे लेवाशे, मेरिट लिस्टनी अंदर समावेश थयो तेवा उमेदवार मित्रोने फिजिकल माटे क्यारे बोलाववामां आवशे, आखरे क्यारे शरू थशे, बंने महत्वनी अपडेटो छे ते विडियोनी अंदर विगतवार जोवानी छे, माटे खास करीने विडियोने अंत सुधी अवश्य जुओ। सौथी पहला बात करिए तो मित्रों फॉरेस्ट गार्डनी फिजिकल परीक्षा क्यारे योजाशे। जो सोशल मीडियाना माध्यमे जे माहिती मळी ते जोईए तो जो फॉरेस्ट गार्डनी परीक्षा विषे वात करवामां आवे तो ज्यारथी ज परिणाम जाहेर करवामां आवेलुं छे, मतलब के प्रोविजनल आंसर की जाहेर करवामां आवेली छे त्यारथी लईने अत्यार सुधी फॉरेस्टनी जे परीक्षा हती, फॉरेस्टनी जे भरती छे ते खूब ज चर्चामां आवी छे અને તેના કારણે જ પરિણામને લઈને ગાંધીનગર ખાતે જોરદાર વિરોધના પ્રદર્શનો પણ કરવામાં આવ્યા હતા। વિરોધ બાદ સરકારે ઉમેદવારોની અમુક માંગોને સ્વીકારી, જેમ કે જે 8 ગણા ઉમેદવારોનું મેરિટ લિસ્ટ જાહેર કરવામાં આવેલું હતું તેના બદલે 25 ગણા ઉમેદવારોનું મેરિટ લિસ્ટ જાહેર કરવામાં આવેલું છે અને 25 ગણા ઉમેદવારોને ગ્રાઉન્ડ માટે બોલાવવાનું નક્કી પણ કર્યું છે અને આ સિવાયના ઉમેદવારોના માર્ક છે તે પણ જાહેર કરવા અંગે એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો હતો અને દરેક ઉમેદવાર મિત્ર પોતાના પર્સનલ માર્ક ચેક કરી શકે તે રીતે માર્ક છે તે ડિક્લેર કરવામાં આવ્યા। तो हवे आ परीक्षा माटेनी फिजिकल टेस्टनी बात करिए तो फिजिकल टेस्ट से ते 10 ऑक्टोबर बाद लेवाई शके छे। जी हाँ मित्रों, जोईए तो मळती माहिती मुजब फिजिकल टेस्ट से ते 10 ऑक्टोबर बाद लेवाई शके छे। गौण सेवा द्वारा 25 गणा उमेदवारोनी जे यादी वन विभाग ने सौंपी दीधेली छे। जे आ मित्रों 25 गणा उमेदवारोनी यादी जे गुजरात गौण सेवा पसंदगी मंडळ द्वारा तैयार करवामां आवेली छे ते यादीने वन विभाग ने सौंपी देवामां आवेली छे અને હવે વન વિભાગ દ્વારા ફિઝિકલ પરીક્ષા માટે જે જરૂરી ટેન્ડરો છે તેમને પણ બહાર પાડી દીધેલા છે અને તેમની પ્રક્રિયા પણ હાલ શરૂ જ છે। જેવા ટેન્ડરો અપાઈ જશે ત્યારબાદ તરત જ मतलब કે 10 ઓક્ટોબર આજુબાજુ ફિઝિકલ પરીક્ષા લેવાઈ શકે છે। જ્યાં મિત્રો આ વાત થઈ ફોરેસ્ટ બીટ ગાર્ડની। હવે ત્યારબાદ સીસીઈની પરિણામ ક્યારે આવશે, સીસીઈની મહત્વની અપડેટ છે તે જોઈએ તો તમે જોઈ શકો છો કે ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા જ ગ્રુપ એ અને ગ્રુપ બી માટે સંયુક્ત પ્રિલિમ પરીક્ષા 20 મેના રોજ લેવામાં આવેલી છે। જે આ મિત્રો 20 મેના રોજ સંયુક્ત રીતે ગ્રુપ એ અને ગ્રુપ બીની પરીક્ષા સીસી માટેની યોજાઈ હતી। ત્યારબાદ પરિણામ છે તે 30 જૂને આવશે એવું કહેવામાં આવેલું હતું, પરંતુ 30 જૂનના બદલે જુલાઈ અને ઓગસ્ટ મહિનો પણ પૂર્ણ થઈ ગયો તો પણ પરિણામને લગતી કોઈ પણ જાતની અપડેટ નથી। પરંતુ સૂત્રો દ્વારા જે મળતી માહિતી છે તે અનુસાર સીસીમાં આવેલા ઓબ્જેક્શનનું નિરાકરણ કરવા માટે तंत्र द्वारा कामगीरी हाल करवामां आवी रही है। बात करिए तो प्रोविजनल आंसर की जाहिर थया बाद घणा उम्मीदवार मित्रोए ऑब्जेक्शन दर्शाव्या हता कि कोईना कोई प्रश्ननी अंदर अथवा तो ऑप्शननी अंदर भूल होय तो तेमने लगता ऑब्जेक्शनो जे दर्शावेला हता तेमनुं निराकरण माटे तंत्र अत्यारे हाल कामगीरी करी रही है। लगभग आवता अठवाडिया सुधीमां जे रिवाइज फाइनल आंसर की छे तेमने जाहिर करवामां आवशे अने त्यारबाद तेमनुं परिणाम पण जाहिर करवामां आवशे। तो आजे ज सीसीईना परिणामने लगती एक महत्वनी अपडेट आपवामां आवेली छे, जे तमे अहींया जोई शको छो। 31 ऑगस्ट 2024 ना रोज 12:40 AM आ भरतीनी महत्वनी अपडेट छे ते दीपक राजाणी साहेबे आपेली छे कि सीसीईमां रिवाइज्ड फाइनल आंसर की छे ते 8 सप्टेम्बर सुधीमां आवी शके छे। जे आ मित्रों 8 सप्टेम्बर सुधीमां फाइनल आंसर की छे तेने डिक्लेर करी देवामां आवशे અને ફાઇનલ પરિણામની વાત કરીએ તો ત્યારબાદ લગભગ એકાદ અઠવાડિયાની અંદર એટલે કે 15મી સપ્ટેમ્બર સુધીમાં આવી જશે તેવી અહીંયા માહિતી દર્શાવવામાં આવેલી છે। જેમાં ગ્રુપ એ અને ગ્રુપ બીના કુલ ઉમેદવારોની જે જગ્યાઓ છે તેમના 7 ગણા ઉમેદવારોનું મેરિટ લિસ્ટ જાહેર કરવામાં આવશે। જે આ મિત્રો ગ્રુપ એ અને ગ્રુપ બીના બંને જગ્યાના થઈને 7 ગણા ઉમેદવારોનું મેરિટ લિસ્ટ છે તેમને જાહેર કરવામાં આવશે। 15મી સપ્ટેમ્બર સુધીમાં ફાઇનલ પરિણામ આવી જશે। 8 સપ્ટેમ્બર સુધીમાં ફાઇનલ આન્સર કી જાહેર કરવામાં આવશે। આવી રીતે ફોરેસ્ટ બીટ ગાર્ડ અને સીસીને લગતી મહત્વની અપડેટ હતી જે વિડીયોની અંદર વિગતવાર જોઈ। આવીને આવી માહિતી જોતા રહેવા માટે હમણાં ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો।